व्लॉग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે મસ્ત એઝ પર ધ કન્ટેન્ટ છે દ્વિજાનું વેલકમ હોમ સેલિબ્રેશન। તો એ પ્રમાણે હજુ તો બધું બાકી જ છે, તો વન બાય વન આગળ બધાને બતાવતા જઈએ। અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યૂ માટે। તો ગરમર લાસ્ટ આપણે મોકલેલી હતી, પાર્સલ રિસીવ, પેકેજિંગ ઇઝ ટુ ગુડ એન્ડ ટેસ્ટ ઇઝ ટુ ગુડ। થેન્ક યુ આંટી એન્ડ પાયલ। હવે સો સોરી, ગરમરના બહુ બધા ઓર્ડર હતા પણ ગરમર હવે પૂરી થઈ ગઈ છે, આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે। હવે નેક્સ્ટ યરથી બધાને મળવાની છે અને નેક્સ્ટ યરમાં તો ગરમરની 2-3 જાતની વેરાયટી ઇન્ક્લુડ થવાની છે, બોળાવાળી ને બધી અલગ અલગ। ત્યાર પછી વોઇસ ક્લિપ છે। પાયલબેન, તમારું ગુંદા કેરીનું અથાણું મળી ગયું છે પનવેલમાં અને તે ખૂબ જ સરસ છે ટેસ્ટમાં। થેન્ક યુ। ત્યાર પછી હે પાયલબેન, તમારું અથાણું યુએસએ પહોંચી ગયું એન્ડ પેક ઓપન કરીને ખાઈ પણ લીધું। પેકેજિંગ, ટેસ્ટ એન્ડ ક્વોલિટી એકદમ સરસ છે। અથાણાનો ટેસ્ટ બિલકુલ ઘરે બનાવ્યું હોય તેવો જ છે। થેન્ક યુ વેરી મચ। મને મારા અહેમદાબાદના ઘર માટે અથાણું ને ફરસાણ નાસ્તો જોઈએ છે, તો શું અવેલેબલ છે કે જો અત્યારે બધી જ જાતની પ્રોડક્ટ્સ અવેલેબલ છે આપણા ફરસાણમાં। લવ ટુ દ્વિજા, થેન્ક યુ। ત્યાર પછી અથાણું મળી ગયું છે, બહુ ફાઇન છે, થેન્ક યુ દી, થેન્ક યુ સો મચ। જો કે મમ્મીના હાથના અથાણામાં કંઈ કેવું જ નહીં પડે, એટલી બેસ્ટ ક્વોલિટી ને બધું છે। શું ભાઈ, શું હાલે છે? થાકી તો નથી ગઈ, ઠીક, પણ ઓલો પથારો માંડ ઉડ્યો યાર મારો, હા લે બહુ કંટાળી ગઈ। મમ્મીનું મેં કીધું હતું હા, ઈ મસ્ત તમે વગેરે છો પણ. પછી બીજે સુઈ ગઈ ને, હા. તો તમને નતું કીધું કે જોયા કરવાનું એમ 10-10 મિનિટે। મમ્મી વગાડી ગયા તો હજી હુતી જ છે, સરસ લ્યો। એટલે પછી મેં કીધું હું કહેવાય વિશાલ આવે ને ત્યારે મેં કીધું પણ બપોરે સરખી સૂતી નહોતી ને એટલે જાગી ગઈ। બપોર સરખી સુતી નહોતી, છી થઈ ગયું હતું હા. અને કોઈ ની એક બાજુ બાથટબ ઘરે પડ્યું રહ્યું અને મને નવરાવતા તું પણ ભૂલી ગઈ, જો ને બાથટબ લાવી હોત તો કેવું સારું યાર, હોત। મેં કાંઈ નહીં, હમણાં 2 દી રહીને જાઉં ને પાર્સલ હા. કરવા તો યાદ કરીને લેતી આવીશ। અત્યારે પપ્પાનો ફોન હતો એ કે ઓલા શું કહેવાય ગોટા ભજીયા ગોટા, ભજીયા મેં ગોટા માર કાંઈ બનાવવાના આવું નથી, પાણી કેટલું માંગે પછી વિશાલ વાહેથી। એટલે મેં તો રોજ હું ત્યાં ધક્કા ખાતો, મેં તો હવે તું આ ઘરે રે અઠવાડિયે, મેં તો હવે ધક્કા નથી ખાવા। કાંઈ નથી ખાવું, મારા બાપા થાકી ગઈ સાજુ હું બહુ, હા, કારણ કે ઓલું હું કહેવાય બધું કર્યું અને ઈ અને હું કહેવાય અત્યારે ઓલું બધું કરતા હતા ક્યારની બપોરની વિશાલ, જે નથી પહેરવાના ને કપડાં, એટલે પ્રેગ્નન્સી ટાઈમે કુર્તી ને બધું લીધું હતું તો એ હવે પહેરવી નથી, કે હવે તો હું મને ઓલા સામેવાળા ભાભી શું કે હાડું થઈ ગયું તારે। ઈ કે પાયલ કોઈ નો કે ઈ કે તાર છોકરી નાની થઈ ગઈ, 3 મહિનાની થઈ ગઈ, ઈ કે ખબર ય ન આમાં પડે। કાંઈ કે પાણી પર ફેર પડ્યો નથી। તો એ મસ્ત ટમેટા સુધારી ગયા છે હવે। હવ મમરા વિશાલ, તો મમરા એકવાર ટેસ્ટ કરીને બતાવો તો હા, કાંઈ નો ઘટે, એટલે કાંઈ નો ઘટે તમારે। હમ, કેમ બાકી એક નંબર ને? એક મિનિટ। તો એટલે મેં વિશાલ આવે ને, મેં કહ્યું મમરા મસ્ત વઘારાઈ ગયા છે અને બધી સામગ્રી ચવાણું એ બધું લઈ આવ્યા હતા। 5 વાગ્યાની ભૂખ વાત હતી આપણે। મેં કીધું 5 વાગ્યાના ભીખા થયા છે ને 7 વાગ્યા, 7 થઈ ગયા વિશુ। 7 વાગે ગયા। તો હારું હાલો અત્યારે જો મરચું સુધાર નાખું, પછી આપણે સેલિબ્રેશન એ પડ્યું છે એમના, પછી રાત્રે મસ્ત આરામથી સેલિબ્રેશન કરી દીધું ઉઠીને પછી કરશું તો હાલો ને। કરશું। હા, એમ ના પડી તો વારો પડી જોયું જાય, જાય તો જોયું જાય। હારું આપણી ફરસી પૂરી પડવાળી બનીને થઈ ગઈ છે રેડી, એકદમ મસ્ત। સ્વીટ શક્કરપારા આપણા બનીને રેડી થઈ ગયા છે અને હવે એને તળવાની પ્રોસેસ ચાલુ છે। તો ફાઇનલી અહીંયા આપણા ક્રિસ્પી સ્વીટ શક્કરપારા બનીને થઈ ગયા છે મસ્ત રેડી અને એક નંબર ટેસ્ટમાં બન્યા છે જોરદાર। પહેલા બધું બાકી હતું આ। અરે બધી હજી મારવા બે હતી, મેં કોઈ વિશાલ દ્વિજાને રમાડતો, વિશાલ આવ્યો તો દ્વિજા એવી શાંતિથી રમતી હતી, હા. પણ કોણ જાણે એન પપ્પાએ રો રહી। હવે સુતી છે, આલરડું સાંભળે છે, હા હલડું સાંભળે જ ને, તો મેં બાર આવ્યા કીધું છે. પીઠ્યું મારી દઉં ફટાફટ। થોડોક નાસ્તો થઈ ગયો આપણે, નાસ્તો થઈ ગયો મસ્ત, એન્જોય થઈ ગયો। હા. માથું વિશાલ કેવું દુખતું હતું મને, મટી ગયું ને હવે। અત્યારે કમ્પ્લીટ હો। થોડુંક દુખતું હોય છે, કહેતી હતી ને થોડુંક દુખે થોડુંક દુખે છે હજી, છે। એટલે મમ્મી પપ્પા ડિનર તો બહાર છે, હા હા, તે કે અમે બહાર હોય કે જમીન આવીએ। મેં કીધું વાંધો ને, મારે કે જમવું નથી, કારણ કે ઓલરેડી માથું દુખે તો મેં કીધું જેટલું ભૂખી રહો એટલું સારું એમ, કારણ કે તડકો છે ને કે ભાવતું નથી ખાવાનું। હવે ક્યાં તડકો છે? પણ આમ બપોર નહોતો ને વિશાલ, કાંઈ નહોતું, 3 વાગે હું પાર્સલ પેક કરવા ગઈ અને 3:30 પોણા 4 સડનલી દુખવાનું, ત્યારે જ મેં તને કીધું તું ને તડકાની ગરમી એટલે થયું એ બધું। એટલે ગરમીના કારણે। તો અત્યારે તો બધા ફેમિલી મેમ્બરના પાર્સલમાં જે મોટા મોટા તમને દેખાતા હશે જમ્બો બોક્સ, એમાં ઈ શું છે છે? બધા ફરસાણના, ફરસી પૂરી, ઘઉંની પૂરી, ઘૂઘરા, પછી કારેલા પૂરી, સમોસા પૂરી, પછી સુખડી અને ચકરી બધું થઈ શક્કરપારા। ગયું છે।
આટલી બધી આઈટમ્સ આજે બનાવી છે અને બધી એની અંદર એડ કરી દીધી છે. તો ચાલો હવે ફટાફટ હું આટલી પ્રિન્ટો છે એ ફટાફટ મારી દઉં. તમે દ્વિજા પાસે રહ્યો ઘડીક વાર. અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે. અથાણા બહુ લિમિટેડ સ્ટોકમાં છે. જે લોકોને ઓર્ડર કરવા હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો. તો ચાલો ફિલહાલ આપણે બધા ફેમિલી મેમ્બરના હું પ્રિન્ટો મારી દઉં જેથી કરીને બહુ જલ્દી બધાને મળી જાય. છેલ્લું લિમિટેડ સ્ટોકમાં છે તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ગુંદા કેરીનો ઓર્ડર બુક કરી શકો છો. તો ફાઇનલી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર વિથ અમારી ઠંડી ઠંડી છાશ. કેવી લાગી? મસ્ત છે ભેળ. હે ને? થોડું મીઠું ઘટતું એવું કેમ લાગે? નહીં બધી જાય ખારું. તમે ચાઈ કે નથી? થોડીક ખાધી કે તો ખબર ન પડે. હા તમે હરખી ખાઓ બધું બરાબર જ છે. હા પછી ખબર પડે. જોરદાર મજા આવશે. રાતે હું જવું છું હવે. હું જ કહેતી હતી મેં કીધું તમારે 5:30-6 ખાવાની વાત થઈ હતી. અત્યારે ભેળના ચક્કરમાં 7 વાગી ગયા. મેં કીધું અત્યારે છાસુ ભીંડાનું શાક નહીં કરવું છે. તો મેં કીધું હું જમશું સાંજે. થોડું ખાયું. થોડુંક ખાઈ લે. અડધો રોટલો ખાયું. રેડી. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત ભેળ અને સાથે ઠંડી છાશ નાસ્તો કરવા. અહીંયા આવીને પછી વિચાર મેં ભેળ ખાધી. બાકી ત્યાં મેં મારી ઘરે 3 મહિના ભેળ જ મારે નથી ખાધી. તો ભેળ નો ભાઈ. તું આવીને તે બનાવ્યું નકર કોણ બનાવે? હરખા ફાઇનલી આપણે બેસી ગયા છે ડેકોરેશન માટે. લિટલ બીટ ડેકોરેશન કરવું છે. આ ક્યારે લીધું ખબર? મારી બીજા બોર્ન થઈને ઘરે આવી ને ત્યારનું આ ડેકોરેશન એમનેમ છે. અને બીજા એ ઘરે આવી ગઈ છે પણ છતાં પાયલ ને હરખ છે. મને કરું અને કેટલું મસ્ત યાર. ઈ તો ક્યાં કીટ ગાયબ થઈ ગઈ. વેલકમ બેબી મારે અહીંયા લગાવવું હતું વિચાર. વેલકમ બેબી અને નાના ઓલી ઢીંગલીઓ ને બેબી ગર્લ ને આટલી મોટી દૂધની બાટલી ને એવું બધું મારે લગાવવું હતું પણ ઈ ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર જ નથી પડતી. આમાં શું છે અત્યારે અંદર? અત્યારે જો 5 આઈટમ છે. બેબી પછી આ ગર્લ ને આ બધું મારે છે ને અહીંયા લગાવવું હતું બેડ ઉપર. અને ઈ બધું મારે આખા રૂમમાં ડેકોરેશન કરવું હતું. બલૂન બધું લગાડીને તો વિશાલ મેં બલૂન એ લાવી દીધા અને ઓલું ક્યાં ખોવાય. ટાઈમ રહ્યો અત્યારે પણ જોયું ને તે આપણે પછી ટાઈમ તો છે ને બધું કરવું છે એટલે હવે ક્યાં મળશે ક્યાં. અને મને હજી યાદ છે કે હમણાં થોડા દિવસ પહેલા મારા હાથમાં બી લાગ્યું હતું ઈ અને એમાં થોડોક ખૂણો વળી ગયો હતો ને તો મેં શું કીધું મેં કીધું જ્યારે અમે લગાવવું હોય છે ને તો થોડોક વળી ગયો છે તો હું એને સીધું કરવા મૂકું. હવે સીધું કરવા મેં ક્યાં મૂક્યું ને મને નથી આવ્યું. આપણે ઘરે સેટી ઉપર હેઠળ કે મૂક્યું છે હવે તો કેમનું ખબર? બેડ નીચે કે બેડ નીચે ખબર નહીં. કદાચ એકવાર ચેક કરી લે બેડ નીચે કદાચ નીકળે તો મારા નસીબ. બેડ નીચે લગભગ મૂક્યું છે તે. સીધું કરવા મૂક્યું એટલી મને યાદ છે. સીધું કરવા ક્યાં મૂક્યું નહીં મને યાદ. લેતું તું પકડતો હું ચેક કરી લઉં. કરો તો નીકળે તો નસીબ મારા. લગભગ તો નહીં જ હોય વિશાલ. ઈ ખબર નહીં લગભગ મારી ન્યા ઓલા ઘરે છે કે કાંઈ યાદ નથી મને ઈ વાત. નથી ને? નથી ને? ઈ થેલી જ છે વિશાલ રીતસર ની. અને મારા અને આજે તો એટલે મેં વિશાલ ખાસ ડેકોરેશન માટે મેં મારા બધા થેલાય ખાલી કર્યા. થયું નહીં મળે હવે. થેલામાં ક્યાંય નથી. અંદર આવી ગઈ પછી ડેકોરેશન કરવું જોઈએ આપણે. હા એ પાછી અંદર લઈને આવે. પાછી અંદર લઈને આવીશ. એની માટે મેં ફ્રોક એ લીધું. જો આ પિંકી ફ્રોક છે પણ ખબર નહીં ભેગું જ ન થયું. કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ વાત. હવે અત્યારે ફુગા ફુલાવા મળી. અત્યારે તો આ ફુગા ફુલાવી આ લીધું છે. એક તો ફુલાઈ લઈએ એમ જ હોય ને. એ પછી બીજા સમજી જાય. કરી નાખું તમને ફુલાવાના જ છે આપણે. હાલો મસ્ત ડબલ ટેપ થી ચિપકાઈ દઈએ. ખાસ તો મેં એની માટે મોટી ડબલ ટેપે લીધી વિશાલ. તો બહુ મસ્ત છે. જો ઢીંગલું નાનું એવું ને દિલ ને બધું બહુ મસ્ત છે. તો ચાલો અત્યારે હવે સ્પેશિયલ મારી ઢીંગલીના વેલકમ માટે સેલિબ્રેશન. બધા કહેતા હશે કે બેન હવે વેલકમ ન હોય પણ તોય મને હરખ છે. હે ને વિશાલ? કરીએ આપણે બીજું શું. તો આ લીધેલું છે તો એનો યુઝ તો કરીએ મારી ઢીંગલી માટે. ચાલો પપ્પા લાવ્યા છે અત્યારે ગુલ્ફી. ઘરમાં આવું તો એટલો ફેર પડે. તો એ દીકરીને હાસુ પડે, દીકરા કરે દીકરી વધારે હાસુ પડે. તો પછી જોયું ને? અત્યારે લગી હું બોલો લાવતો ને આજે પપ્પા આ ગુલ્ફી લાવ્યા. ઓ ફેન્ટન બધી પણ તો એ પપ્પા શોખીન છે. જમાવટ લેવા બધી પપ્પા. તો હમણાં જો આપણે ફુલાઈ લઈને હમણાં એનર્જી વેસ્ટ થઈ જવાની જ બધી. ફુગા ફુલાવી છે. પછી નિરાતે અરે બીજા હાટુ જો પપ્પા પરીને તૈયાર કરવાની છે મસ્ત. હા વાડીને ત્યાં કરવા પછી તો નીંદર બીદર થઈ જાય ને એટલે નીંદર બીંદર થઈ જાય એટલે પોટામાં રહી ને બેન. મસ્ત સુતી છે એ. અત્યારે મસ્ત સુઈ ગઈ છે. હા. પછી ઉઠે પછી મસ્ત આપણે કરશું. ઓલું ખોવાઈ ગયું મેં કીધું જે છે એનો તો ઉપયોગ કરું. છે એનું થોડુંક કરીએ મસ્ત છે થોડોક શૂટિંગ ઉપયોગ આપણે. કરીએ. સરસ વસ્તુ બધી આ તો ડેકોરેશન સરસ થાય. આ ઓલરેડી હતું પપ્પા. છે હતું ને બધું. એટલે મેં કીધું છે તો પછી વાપરીએ. આનો યુઝ થાય ને એનો અત્યારે જો મસ્ત ફુલાવ્યું છે સરસ બધું. થાય. તો પછી આપણે ગુલ્ફીનો પ્રોગ્રામ કરીએ. મમ્મી લાવ્યા પપ્પા. મમ્મી માટે શું લાવ્યા? મમ્મી હાટું પણ મમ્મી હાટે લાવો છો થમ્સ અપ. ખબર ટીકા. તો
અત્યારે જો મસ્ત ગુલ્ફી આવી ગઈ છે આપડી હા. એટલે પછી ફુલાવી કરીને પછી નિરાતે ખાશું ફ્રીઝરમાં મૂકી દે મારે ખાઈ જ જાવી જોઈએ નકર ગુલ્ફી હાથમાં નહીં આવે મારે ઠંડુ હોય, ગરમી બહુ છે ને પીવો તો આજની પપ્પા અતિશય ગરમી છે કે રેવાતું નથી કેમ લઈ ગયો મેં ભેળ ખાધી ને તીખું લાગ્યું થોડુંક મારે હા બધા પીજો બોટલ લઈને ઠંડક પડી જાય થોડીક થોડીક પી લે ઘૂંટડો એટલે જ ઘૂંટડો ને. બધા ગુટલા પીજો. જોરદાર હા જોજો. ચાલો મસ્ત હવે ઠંડક કરીને આપણે ફુલાવી કરીને બધું કમ્પ્લીટ કરી હવે એક જ બાકી છે મારે ફુલાવાનું પછી મસ્ત આ લગાવશું રેડી આ ફોટોશૂટ કરશું કઈ વાંધો નહીં ચાલો બધા ફાઇનલી ડન પાયલ ફાઇનલી ડન હો બધા ફુલાવાઈ ગયા જો વાહ ભાઈ વાહ બેબીનો કલર થોડોક ચેન્જ છે એ તો આવે આમાં છે પીળો આવ્યો આમાં પેકેટમાં તો અલગ ચેન્જ દેખાય આવે જ છે અત્યારે એમાં આમાં ભોળાવાનું ભોળવાઈ આવે. જાય હા તો અત્યારે તો બધું મસ્ત ફુલાવાઈ ગયું છે હવે આ રિબિન છે ને હા, હા. ઈ નીચે આમ મસ્ત લગાવીશું બધે ને અહીંયા છે ને મારે ડબલ ટેપ થી ટિક કરી દેવા છે એટલે હલે જ નહીં ગીંગે રિબિનમાં ટીંગાડી દેવાય એમાં છે ને હું કાપે છે જો આ રિબિન તો ઘણી બધી પીડી છે આપણી પાસે ટીંગાડીને બાંધી દેવાય એટલે બહુ મસ્ત રહે એટલે હલે જ નહીં 2-3 દિવસ સુધી રહે એટલે મસ્ત લાગે લાગે. એટલે લાગે સેલિબ્રેશન કર્યું Celebration કર્યું છે એમ. તો હાલો જો અત્યારે એ તો લગભગ હા રે રિબિન તો ઘણી છે રિબિન તો ઘણી છે બધામાં થઈ જાય પણ વિશુમાં લગાવવું ક્યાં આને આમાં તો એમાં હોલ હશે નથી આપ્યું હોલ હોય ને નથી આમ એકમાં જ નથી ઉપર હોય ઉપર ઉપર નથી ઉપર એ નથી કઈ નહીં હાલો ને હેઠે અલગ અલગ લગાડીને આ જો અહીંયા હોલ આપ્યા છે અહીંયા આપણે ટીક કરી દે રેડી પણ ઊંધું નહીં થઈ જાય હું ના ના નીચે લટકણ આવશે હા હા અને ઉપર ઠીક લટકણ નીચે હોય હા સમજો હા હા વિશાલ આમાં તો છે નીચે છે જો તો બેબીની નીચે છે બેબીના પગ પાસે હોવું જોઈએ આ રહ્યું પગ પાયમ આ રહ્યું છે ને ફાઇનલી અમારી બીજું થઈ ગઈ છે રેડી પણ એને ગમતું નથી મમ્મી આ હાલો નેટ નું હોય ને એટલે નથી ગમતું હાલો જો 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 તેડે જો તેડે હા દીકો હા એમાં દીકલો હા હા શું થયું? હવે નહીં જ રહી હા તે જો બહુ મસ્ત ડેકોરેશન લગાવી દીધું તું હવે બેન પાછા રે પછી કાક વાત હવે મમ્મી કે રહે નહીં એટલે એને ચેન્જ કરાવી દે પાછું વિચાર નહીં 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 એ બધું કાઈ નહીં આપણે નોર્મલ વેર માં પાડશું બસ મસ્ત થઈ ગયું છે ડેકોરેશન હવે ફોટોઝ ને એવું બધું બીજા પાડવા દે તો મસ્ત પાડશું
મોર્નિંગ બ્રેકફાસ્ટમાં સિમ્પલી ઘૂઘરો. 3 દિવસથી ઘરે બેઠો પણ યાદ નથી આવતું. યાદ નથી પણ તમે એક્ઝિબિશનમાં હતા ને એટલે 2 દિવસ એમાં વયો ગયો અને કાલ આખો દિવસ કામમાં હતા. પાયલ હા એમ કે ભૂખ લાગી હોય બે ઘૂઘરા ખાય ને બે એટલે હાથ પડી જાય હાંજ પડી જાય તમારે જમવાનું ન માગો. એટલા ટેસ્ટી અને અને એટલા ના- સ્ફૂર્તિ આવી જાય શરીરમાં હા અને માવો ની બધું નાખેલું હોય ને જાજુ. એનર્જી આવી જાય હા એટલે બે વધારે ઘૂઘરા ખાલી ખાવા પડે તાજા નહીં જાજા હાથ નહીં પડી 2 ઘૂઘરા હાંજ પડી જ ગઈ હોય. હા તમારી પ્લેટ રેડી થઈ ગઈ. પપ્પાની પ્લેટે મસ્ત રેડી થઈ ગઈ છે. મારી મસ્ત ઢેફલી મમ્મીએ કરી દીધી હતી અને ફાફડી તીખી ફાફડી મોળી ફાફડી. તો અત્યારે જો મેં તો નાસ્તો- સવારમાં ચકરી ખાધી. તમે ઉઠ્યા કેટલા વાગે સવારે? ક્યારનું ફ્રેશ થઈ ગયું. મેડમ તો ઉતા રાતે 4:30. એ પછી વિશાલ પછી તો એ બેડમાં મારી બાજુમાં જાગતી ક્યારે હોઈ ગઈ ને એ મને ખબર ન પડી. પેલી જાગતી હતી ક્યાં? તો એકલી રે મેં કીધું હવે આની પાસે મારે કેટલું જાગવું. એકલી રમતી હતી. બપોર 4 વાગ્યા પછી તમે મારી આંખો પડી જાય. મેં કીધું ભલે મેં કીધું હવે રમતી એક તો એસી ચાલુ ને બિચારી આમ બ્લેન્કેટ ઓઢેડ્યો હતો ને પાટા મારી કાઢ નાખ્યો ને એકલી ટાઈટ ની રમતી હતી. પછી તાણે મને ઉઠાડી ક્યાં ઓઢેડ તો ખરી પણ મેં કીધું એને મેં હું રહી હતી બરાબર પણ મેં કીધું હાથે રમીને કાઢ નાખ્યું બધું. અને હાથ પડતી હોય નહીં સાચી વાત છે પપ્પા. એનું ટાણું થાય કે ભાઈ નહીં આપણને કેમ 10 વાગે નાખ્યું ઘેરે એ મારી મેડમ બહાર આવ્યા જો. હે હા એ જો જાગે આમ જાગી જાય અત્યારે શું કરવું? મોઢું ધડે કેમ હાલતું? એમાં નહીં મારો વાલાને. મોઢું ધડે. એ ભૂખ લાગી તો ઢોળ કાઢે ઢોળ કાઢે ક્યારે આવડે છે હોટ નથી કાઢતી મારી ડાઈ છે. અને ઢોળ કાઢે ખોટે કે ભૂખ લાગી ભૂખ જાય લાગી છે ને મેં કીધું નાસ્તો કરીને પછી એને હું ખવડાવી દઉં ને પછી પાછી હુઈ જાય મમ્મી. તો વેલા બાર 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 વેલા નહીં પછી એવું હુઈ જાય. હા એટલે ઘડીક રમશે પછી પાછી હુઈ જાય એની રીતે. ચાલો ફોન આવી ગયો છે ત્યારે. દીકુને તો ખાવાનું જ છે. આમ કરે તમે જ ખાઈ લો પેલા. ઢીંગલી ચાટમાં ગળું થઈ ગયું બધા. વાગી ગયા છે 8. નાસ્તા પાણી થઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને બા દાદા ધંધા હગડ થઈ ગયા. હા થઈ ગયા ફર્સ્ટ ડે છે આજે રમાડવાનો રમાડવાનો ફર્સ્ટ ડે સ્ટાર્ટિંગ આજથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે. હે દીકુ કેમ દીકો દાદા ભાઈ હરેવાનું દાદી ભાઈ હરેવાનું બેન ને મજા જ આવ્યા કરે છે. અને એને મમ્મી હકીકતમાં એને ઝૂલે મજા આવે. ત્યાં તમારે ઝૂલો નથી ઓલા ઘરે જો તે હા આવ એ આવ. અરે કાલ તો મેં કીધું આ એવી રોવે છે મને લાગ્યું તમે હુઈ ગયા. મેં કીધું એને હવે આખો દિના થઈ ગયા હોય એને હું ઉઠાડું. કાલ રાત્રે નહોતો તમે પછી કહેતો હું જાગતી હતી બહાર નીકળ્યા હતી તે ઝૂલે રાખીને તો એવી શાંત થઈ ગઈ. જોજી એટલે ઝૂલો આપણે કામનો છે. કાબરને બહુ ખબર પડે નાના ગુલકાને બહુ ખબર પડે પછી ઓલે આરોહીન જેમ બા મને તમે ઝૂલે હું રહી દો ખાઈટે હું. અને સ્પેશિયલી દ્વિજા માટે ગિફ્ટ આવી છે અમદાવાદથી. શું વાત હવે છે? હું છે એ તમે ખોલીને જોવો. એની બેગ પડ્યું છે એની બેનપણીઓ છે 3 બેન 2 બેનપણીઓ આવી હા, બેગ પડ્યું છે જો હે ને હા. બેગ પડ્યું છે એન જેવી જો બહુ મસ્ત ડોલ આવી છે બાર્બી ડોલ. હે દીકો એની બેગ પડી એવી બેગ પડ્યું દ્વિજા જેવડી છે ડોલ. અમદાવાદમાં મળવા આવ્યું છે અમદાવાદથી મળવા આવ્યું છે હારે રેવા. હેપી બર્થડે કરવા આવ્યું છે ઈ બે માં દીકરી છે ને અમે બે માં દીકરી છે. હે જો દીજો દાંત કરે, જો દાંત કરે, જો. બા લઈ જાય છે હવે. હા પછી તો ગોતવા જાવી જોઈએ કે અમે બાના ઘરે લઈને ત્યાં પછી ગોતવા જાય ક્યાં છે ઓલા બે મારે ગોતવા જાવી જોઈએ તને કે બાની ઘરે ગઈ છો સામે ગઈ છો કે ચોકમાં પી ગઈ છો ઠેઠ. હા હા જો હા ખબર નહીં પડવા દે ધોડીને વહી જાહે. હા આમ ક્યાંય કામ કરતા હશો ને બેન ક્યાંય પી ગઈ છે પછી હે દીકુ. સાંભળે જો હા એ કાલે સાંભળે છે તો જો મસ્ત ગિફ્ટ આવી ગઈ. મમ્મી ઢીંગલી શું કહેવાય 2 તો ઢીંગલીઓ થઈ ગઈ છે ને તો ફેર એવા કરશે.
ગમશે. તો સ્પેશિયલી અમદાવાદથી મોકલેલી આ ગિફ્ટ ઝલક દીદીને અમારી તરફથી થેન્ક યુ સો મચ. બીજા બેન તો વયા ગયા પણ ઢીંગલી આવીને રહી ગઈ અમારે. હા ખોલવાનું છે ભાઈ? ના મેં કીધું અત્યારે રમવું નથી ને. હા અત્યારે રમશે નહીં મમ્મી ને મેં કીધું ખોલી આખી દેખાઈ જાય ને. આ જો નીચે છે ને એના બૂટ ને એ બધું પેક કરેલું છે એટલે મેં કીધું જ્યારે રમવું ને હા ત્યારે મેં ખોલશું એને. બરાબર બૂટ એના બૂટ ને બધું પહેરેલું છે. મોટી થાય ને એટલે આ વાળ ને બધું વીખી નાખશે. હાજી વાત છે મમ્મી. ખેંચી છોકરાનું તોડફોડ તો વધારે એ નાના છોકરાઓ 2 થી 3 વર્ષ હોય ને એટલે તોડફોડ કેમ કરવી અમારે. હા. વસ્તુ ગમે આવે તો કાંઈ રહે નહીં. આ ગોઠણની વળે એમ હોત છે હો જો. હા બહુ મસ્ત ડોલ છે. ઈ હરખી સમજણી શીખશે ને અત્યારે તો પેલો ચૂચુ ચાચા વાળા રમકડા ને ઘૂઘરા ને ઈ જ બધું હોય. અવાજ આવે આ તો 2-2.5 વર્ષ જેવી થાય ને પછી રમતા શીખે હરખી. અવાજ આવે ને એટલે એને ગમે એને. એટલે એને ગમે. તો અમદાવાદથી બહુ મસ્ત ગિફ્ટ આવી છે દ્વિજા માટે. થેન્ક યુ કેટલી મસ્ત ડોલ મોકલવા માટે. અને આજ તો અમારે ડોલ આવે છે 2 પાછી ઘરે. હા આવે છે કેમ? હા ઈ સવારે આજે પણ શનિ રવિ છે ને મમ્મી એટલે આમ આજે તો બેન વહી જાવ કે હાજી જ વહી જાય પાછા. ટ્યુશન ચાલુ છે. રવિવારે હોતે ને? રવિવારે ચાલુ છે ને આજે છે પણ આજ લે. મેં કહું શનિ રવિ છે ને તો બેન રોકા હે 2 દી. એને શોપિંગ કરવાની છે એટલે બધું ભેગું છે એટલે બપોર આવે ને કામ કરે હું કામ વગર હું આવે કામ કરે તો આવે. એટલે એને બપોર પછી શોપિંગ કરવા જવું છે. તો જો મસ્ત સ્પેશિયલી થેન્ક યુ ઝલક દીદી કે અમદાવાદથી એટલી મસ્ત 3 ભૂલકીઓ માટે મસ્ત ગિફ્ટ મોકલવા માટે તો છે. અને ચૂઝ એવી વસ્તુ કરી છે કે એક ઘામાં ગમી જ જાય. હા એક નંબરમાં કાંઈ ઘટે નહીં. તો ઝલક દીદી તરફથી સ્પેશિયલી ગિફ્ટ આવેલી છે અને બહુ મસ્ત લાગી છે. અમારે કામકાજ ચાલુ છે. પપ્પા હેનું વાટી પૂરો જ કે લીપી? લાપી છે લાપી લાપી. લાપી આ સિમેન્ટ તો સિમેન્ટના બારક હોય ને હા એટલે આ વાતલ પડી જાય હા એટલે એમાં સિમેન્ટ પૂરવી પડે સિમેન્ટ પૂરવી એટલે પડે આ પૂરો નીકળી જાય નીકળી જાય આખું. એટલે એટલે આખું બાવણ નથી કીધું. બદલાવું પડે અમને કીધું હા આ ઠીક. હા પપ્પા એ ભરતા હતા જો અહીંયા. અરે વાહ મસ્ત થઈ ગયું એકદમ જોરદાર. રેડી દેખાય નહીં મમ્મી. ઓલી તોડ કેવી દેખાતી હતી મેં મમ્મીને કીધું મેં મમ્મી આ કેદું ની છે મમ્મી કે કેદું ની છે ઈ તો. તે પહેલા કર્યું હતું કોટ પપ્પાએ પાછું ઓલું થઈ ગયું તો એ વરે રિપેર કરી નાખે એટલે નવું કરાવવું નહીં ને. નવું કરાવું નહીં નકર મમ્મી અત્યારે 12 હાગ લેવા તો જાય કેટલા મોંઘા ની પાછા. આ પછી માર્બલ ના નાખવા પડે. આપણે માર્બલ ના નાખવા પડે આ કાઢીને થોડાક વર હાલે પછી નાખે. પછી રિનોવેશન કરાવશું. હે પપ્પા હાલે કેવું દેખાય ને હા પપ્પાના રાજમાં જલસા છે જેથી પપ્પા વાટી નહીં પૂરી હગે આ લાપી નહીં પૂરી હગે તેથી બદલાવા જોઈએ નો છૂટકે. એટલે હવે આ નવા નાખી દો હવે નવા નાખી દો. લાપી પૂરવા વાળું જોઈએ ને પછી. સાચી વાત છે. અમારે 2 ઘોડિયાના પ્રશ્ન હતા ને હા. તે સ્ટીલનું ઘોડિયું હતું અને ઈ તો પેલા લેવાનો વિચાર જ નહોતો સ્ટીલનો. દાદા આ બધું હલ કરતા રહી હા દાદા લાપી પૂછે તો દાદા કહે કે હું શું તો લાપી પૂરાઈ. વિડીયો જોયો તમે હા એ દાદા બેન મહેનત કરે છે દાદા મહેનત કરે છે. વિડીયો કરો કે કે ઈ હાલી ન થકતા તો એને બેઠા બેઠા ખુરશી ફેરવી આખા ઘોડિયામાં પૂરી દીધી હતી. જોયો આ વિડીયો આખો મેં જોયો હતો એટલે મેં કહું જેથી તેથી ત્યાં જવું હોય આપણે આટો મારવા કેવી રીતે તો પછી આ નો રહેતી હોય તો નાખવા બહુ થાય કામ લાગે હોય તો ઘોડિયામાં સુરાવા એ થાય આપણું જૂની વસ્તુ હોય ને એ હાચવી જોઈએ એમને ગયો સાચવી પડે એ ક્યારેક કામ લાગે હોકારો દે હોકારો દે અને આવડતા વધી જાય હો, નગર આખું ડગલું નોખવું પડે તમારે નો છૂટકે બદલાવવું પડે. બદલાવવું પડે તોય પપ્પા કેટલા વર્ષ 34-35 વર્ષ કે આના હા આના ત્યાં 35 વર્ષ તો પછી નહીં 35 વર્ષ નહીં પણ 30 ની અંદર 30 ની અંદર ઓકે 27 એવું 27-28 એવું તો અત્યારે જો બધા રૂમમાં પપ્પા જ્યાં જ્યાં થોડી આવી વાદળ દેખાતી હોય ને બધે ત્યાં પપ્પા પૂરતા જાય છે ને અહીંયા આપણે જઈએ તો ઓલમોસ્ટ બધું મમ્મીએ રેડી કરી દીધું છે. 2 દાળ છે કારણ કે મમ્મીને નમકનું નીમ છે એટલે મેં કીધું નમક વગર તમને મસ્ત વઘારી જ દઈએ એટલે મમ્મીની આ અમારા બધા ફેમિલીની પછી રોટલીનો લોટ ઓલરેડી બંધાઈ ગયો છે અને અત્યારે કરવાના છે સિમ્પલી ચોળી બટેકાનું મસ્ત વઘારેલું લચકા જેવું ગ્રેવીવાળું શાક. ભાતનું આંધણે મુકાઈ ગયું છે તો બધી રસોઈ 1 by 1 થવા માંડી છે. તો ચાલો ઓલમોસ્ટ જેટલું બને એટલું કમ્પ્લીટ કરીએ ને તો પછી દીદીની આવે તો આરામથી બેસાય એમની સાથે. તો પહેલાં દાળનો વઘાર કરી લઈએ ત્યાર પછી ભાત મૂકી દઈએ અને લાસ્ટમાં આપણે શાક અને રોટલીનો લોટ બાંધી લઈએ.